સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ થઈ ગયું છે। રાજ્યભરમાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસે નિરીક્ષકો મોકલ્યા। ઉમેદવાર પસંદગી માટે સ્થાનિક ચૂંટણી સમિતિઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે। ચૂંટણી સમિતિના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જ્યાં 50% બેઠક માટે કોંગ્રેસ યુવાનોને તક આપશે। મહિલા ઉમેદવારોને પણ વધારેમાં વધારે તક આપવામાં આવશે। એક સાથે ચૂંટણી થવાથી સ્પષ્ટ જનાદેશ લોકો આપી શકશે, એવું કોંગ્રેસનું જણાવવું છે। સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે આક્રોશથી પોતાના પ્રશ્નો રજૂ કરી રહી છે। એ સંજોગોમાં બધી જ બેઠકોની ચૂંટણીઓ એક સાથે થઈ રહી છે। એનાથી ફાયદો પણ થશે, એનાથી લોકો એક સાથે પોતાનો મેન્ડેટ જે છે, જનાદેશ છે, એ આપી શકશે। ભારતીય જનતા પાર્ટી કાયમ એવો પ્રયત્ન કરતી હોય છે કે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પહેલી જાહેર કરવી, એના પરિણામો પહેલા જાહેર કરીને બાકીની ચૂંટણીઓ પર અસર પાડવી। પણ આ વખતે બધી જ ચૂંટણીઓ એક સાથે થવાથી લોકો પણ પોતાનો જનાદેશ બહુ સ્પષ્ટપણે જ આપવા માંગે છે, આપી શકે।